નરેન્દ્ર મોદી આજે સુરતના હજીરા સ્થિત L&T આર્મ્ડ સિસ્ટમ કોમ્પ્લેક્સની મુલાકાતે પહોંચ્યા હતા। મુલાકાત દરમિયાન તેમણે સ્વદેશી સંરક્ષણ ક્ષેત્રમાં તૈયાર કરવામાં આવેલા અત્યાધુનિક ડિફેન્સ સાધનોનું નિરીક્ષણ કર્યું હતું। પીએમ મોદીએ ખાસ કરીને ભારતીય સેનાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવેલી જોરાવર લાઇટ ટેન્ક સહિત વિવિધ આધુનિક લશ્કરી સાધનો અને ટેકનોલોજીની માહિતી મેળવી હતી। આ દરમિયાન ડિફેન્સ ઉત્પાદન ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતા અને મેક ઇન ઇન્ડિયા અભિયાન હેઠળ થઈ રહેલી પ્રગતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી। હજીરા પ્લાન્ટમાં તૈયાર થઈ રહેલા સંરક્ષણ સાધનો દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। પીએમ મોદીની મુલાકાતને પગલે સમગ્ર હજીરા વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી।